તો ધરાલી ગામ જ્યાં આ પૂરના તબાહીના દ્રશ્યો સામે આવ્યા ત્યારે આપણે જણાવીએ કે આખરે ધરાલી ગામ કેમ મહત્વનું ગણવામાં આવે છે તો આ એક એપિસેન્ટર છે કારણ કે ગંગોત્રી અને ગંગાજીના નિવાસસ્થાન મુખવા નજીક આ ગામ આવેલું છે અને તેમાં પણ ગંગોત્રી જતા હર્ષિલથી 6 થી 7 કિલોમીટર દૂર જ આવેલું છે આ ધરાલી ગામ। અહીં ધરાલીનો ગંગોત્રીનો 15 થી 18 કિલોમીટરનો રસ્તો છે। ધરાલીથી આ રસ્તો પસાર થાય છે તેના કારણે પર્યટકો મોટા ભાગે અહીંથી પસાર થાય છે અને ખાસ અહીં યાત્રાળુઓના જમવા અને રોકાવા માટે મહત્વનું સ્થળ તેને ગણવામાં આવે છે। મોટા ભાગે પર્યટકો અહીં જ રોકાણ કરતા હોય છે। યાત્રાળુઓને હર્ષિલમાં જો જગ્યા ન મળે તો તે ધરાલીમાં રોકાય છે, એટલા માટે પ્રવાસીઓ અહીં ખૂબ જ મોટી સંખ્યામાં રોકાયા હોવાની આશંકા છે। તો ધરાલી પછી ગંગોત્રી સુધી કોઈ શહેર કે હોટેલ નથી। ધરાલીમાં મોટા પાયે ગેસ્ટ હાઉસ અને નાના મોટા ઢાબા આવેલા છે, એના કારણે પર્યટકો અહીં જ રોકાવાનું પસંદ કરે છે। તો ધરાલીમાં પાંડવકાલીન કલ્પકેદાર મંદિર પણ આવેલું છે। અહીં દર્શન કરવાના આશય સાથે પર્યટકો અહીં મોટી સંખ્યામાં આવે છે। તો ધરાલીથી ગંગોત્રી સુધી 5 થી 6 ગ્લેશિયર આવે છે। ગ્લેશિયર કાપીને આ રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે અને આ જ રસ્તા પર આજે આ તબાહીના દ્રશ્યો સામે આવ્યા। તો આગળ પણ વાત કરીશું કે ઉત્તરકાશીમાં કઈ રીતે કેટલીક સેકન્ડોમાં જ બધું જ તહેશ નહેશ થઈ ગયું અને ધરાલીનો જે આ રસ્તો છે ત્યાં મકાનો અને હોટલો ધરાશાયી થઈ ગયા। હાલ રોકાઈ એક બ્રેક માટે।